શેખ હસીનાની સરકાર પડી ગઈ ત્યારથી બાંગ્લાદેશની અંદર અસ્થિરતા ચાલી રહી છે અને હિંસા રોજે રોજ જોવા મળી રહી છે। હિન્દુઓ પર બી અત્યાચાર થઈ રહ્યા છે। નમસ્કાર। બાંગ્લાદેશની અંદર જે છેલ્લા કેટલાક દિવસોથી અસ્થિરતા જોવા મળી રહી છે એનો લાભ સુરતના ગાર્મેન્ટ ઉદ્યોગને મળી રહ્યું છે એવું જાણવા મળ્યું છે। કારણ કે હવે જે ફોરેનની કંપનીઓ બાંગ્લાદેશની સાથે ધંધો કરતી હતી એ હવે સુરતની સાથે ધંધો કરવા માંગે છે અને ઘણી બધી જે બ્રાન્ડેડ કંપનીઓ છે એ સુરતની સાથે MOU કરવા તૈયાર છે અને એવું પણ જાણવા મળ્યું છે કે લગભગ 100 કરોડ કરતાં વધારેનો બિઝનેસ તો અત્યારે થઈ ગયો છે અને હજુ આનાથી વધારે બિઝનેસ સુરતમાં થઈ શકે એમ છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। બાંગ્લાદેશ એક એવો દેશ છે કે જ્યાં ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝ મોટા પાયા ઉપર છે અને ત્યાં આગળ મોટા ભાગના લોકો છે એ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીની સાથે સંકળાયેલા છે। પરંતુ જ્યારથી શેખ હસીનાની સરકાર પડી ગઈ ત્યારથી બાંગ્લાદેશની અંદર અસ્થિરતા ચાલી રહી છે અને હિંસા રોજે રોજ જોવા મળી રહી છે। હિન્દુઓ પર બી અત્યાચાર થઈ રહ્યા છે। એટલે ત્યાં આગળ જે ફોરેનની કંપનીઓ જે વિદેશની કંપનીઓ બાંગ્લાદેશની સાથે ધંધો કરતી હતી એ હવે ધંધો ત્યાં મોસ્ટલી બંધ થઈ ગયો છે અને હવે આ વિદેશી કંપનીઓએ ભારત ઉપર નજર દોડાવી છે। હવે ભારત ઉપર નજર દોડાવે એટલે સ્વાભાવિક રીતના સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ જ યાદ આવે। કારણ કે સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ એવો છે કે જેની પાસે આખી ચેઇન છે। યાનથી માંડીને ડાઇંગ હાઉસથી માંડીને ગાર્મેન્ટ સાડી એક વસ્તુની આખી ચેઇન સુરત પાસે છે। એટલે હવે અમેરિકાની જે બ્રાન્ડેડ કંપનીઓ છે એ સુરત પર નજર દોડાવી રહી છે અને કેટલાક જે ગાર્મેન્ટના મોટા ઉદ્યોગકારો છે એમનું કહેવું એમ છે કે લગભગ 50થી વધારે બ્રાન્ડેડ કંપનીઓ સુરતના વેપારીઓ સાથે વાત કરી રહી છે અને કરાર કરવા પણ તૈયાર છે અને અત્યારે જ લગભગ 100 કરોડથી વધારેનો ધંધો તો ઓલરેડી થઈ ગયો છે। દિવ્ય ભાસ્કરના એક અહેવાલની અંદર એક જાણીતા ઉદ્યોગકારના કોટથી એવું કહેવામાં આવ્યું છે કે ફોરેનની જે જાણીતી કંપનીઓ છે એ હવે સુરતમાં ગાર્મેન્ટ ઉદ્યોગ કરવા માટે આતુર છે, MOU કરવા માટે બી આતુર છે અને એમણે 1000 સ્ટિચિંગ મશીન ઓલરેડી મંગાવી લીધા છે અને હવે 25,000 સ્ટિચિંગ મશીન મંગાવવાના છે। અને અહીંયા આગળ સુરતની અંદર બધું એક છત નીચે થાય છે અને વિદેશના લોકો છે એ ભારત ઉપર વધારે વિશ્વાસ રાખે છે। હવે અમે થોડીક ગાર્મેન્ટ ઉદ્યોગના બીજા લોકો સાથે પણ વાત કરી તો એમાં એવું જાણવા મળ્યું કે અમેરિકા છે એ બાંગ્લાદેશથી વધારે ગાર્મેન્ટની ખરીદી કરતું હતું તો અમેરિકાને હવે વધારે ઇન્ટરેસ્ટ છે સુરત સાથે બિઝનેસ કરવામાં। કારણ કે અમેરિકા માને છે કે ભારત એક વિશ્વાસપાત્ર પ્લેયર છે અને અહીંયા આગળ ગાર્મેન્ટ ઉદ્યોગ ચાલે છે સારો। તો અમેરિકાની જે બધી મોટી મોટી બ્રાન્ડેડ કંપનીઓ છે એ હવે સુરતના ગાર્મેન્ટ ઉદ્યોગમાં રસ લઈ રહી છે અને એમને સુરતથી ગાર્મેન્ટ એક્સપોર્ટ થાય એવું ઈચ્છે છે। એટલે અહીંયા આગળ સુરતના ગાર્મેન્ટ ઉદ્યોગને બાંગ્લાદેશની અસ્થિરતાનો મોટો લાભ મળી રહ્યો છે એવું ઉદ્યોગકારોનું કહેવું છે। હવે સુરતના ગાર્મેન્ટ ઉદ્યોગને ફાયદો થવા પાછળના કારણ એ બી છે કે એક તો ભારત એક સ્થિર દેશ છે। અહીંયા આગળ પોલિટિકલ બી બધું એકદમ સ્થિર છે અને ગુજરાતની અંદર ખાસ કરીને ગાર્મેન્ટ ઉદ્યોગ આવવા માંગે છે એટલા માટે કે અહીંયા આગળ પાવર પાણી બધું સસ્તું છે અને ગુજરાતની જે પોલિસી છે એ પણ ઉદ્યોગની અંદર ફેવરિટ છે। આ તો થઈ ગાર્મેન્ટ ઉદ્યોગના ફેવરની વાત। હવે બીજી સાઈડની પણ વાત કરી લઈએ તો અમે ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડન્ટ વિજયભાઈ મેવાવાલાની સાથે વાત કરી તો એમણે એમ કીધું કે બાંગ્લાદેશનો ફાયદો તો સુરતને થઈ રહ્યો છે પરંતુ એની સામે એક પ્રોબ્લેમ એ બી થઈ રહ્યો છે કે આપણો અહીંયા સુરતથી બાંગ્લાદેશનું એક્સપોર્ટ બહુ મોટા પાયે થતું હતું
પરંતુ જ્યારથી બાંગ્લાદેશની અંદર પ્રોબ્લેમ ઊભો થયો છે ત્યારથી સુરતનો જે બિઝનેસ છે એ કરોડો રૂપિયાનો અટકી ગયો છે અને ઇવન સરકાર પણ એવું કહે છે કે બાંગ્લાદેશની સાથે અત્યારે ધંધો કરવાનો નથી. એટલે એક તરફ ગાર્મેન્ટ ઉદ્યોગનો ફાયદો બી થયો છે, પરંતુ જે ટેક્સટાઇલની નિકાસ સુરત કરી રહ્યું છે એમાં સુરતને મોટો ફટકો પડી રહ્યો છે. બીજી તરફ વિજયભાઈએ બીજી એક પણ વાત કરી કે હમણાં ચેમ્બરની એક ટીમ છે એ શ્રીલંકાની મુલાકાતે ગઈ હતી. શ્રીલંકાની અંદર 85% લોકો ગાર્મેન્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને શ્રીલંકાને સુરત સાથે બિઝનેસ કરવામાં રસ છે. સુરતથી ગાર્મેન્ટ એક્સપોર્ટ થાય એના પ્રયાસો પણ થઈ રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.